નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલના 1 થી 9 ટેસ્ટ પેપર જોયા હતા. આજે આપણે 10મું ટેસ્ટ પેપર જોઈશું, જેનો પાર્ટ નંબર 1, જેમાં ટોટલ 30 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 30 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. સૂર્ય અને તેની આસપાસ ફરતા અવકાશમાંના પદાર્થના સમૂહને શું કહે છે? સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, સૂર્યમંડળ કહેવામાં આવે છે. સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. તારાઓના સમૂહને શું કહે છે? તારાઓના સમૂહને તારામંડળ કહેવામાં આવે છે. અવકાશી પદાર્થોનું અંતર માપવા કયો એકમ વપરાય છે? તો અવકાશી પદાર્થોનું અંતર માપવા માટે પ્રકાશ વર્ષ એકમ વપરાય છે. 7 તારાઓના સમૂહને શું કહેવાય? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, સપ્તર્ષિ તારા કહેવામાં આવે છે. સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે અમાસના દિવસે. ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? એ ઓપ્શન સાચો જવાબ રહેશે પૂનમના દિવસે. કયા ગ્રહ ફરતે અનેક વલયો છે? શનિ ગ્રહના ફરતે અનેક વલયો આવેલા છે. ડી ઓપ્શન. નીચે મનુષ્યના સૂક્ષ્મ શરીરના ચક્રો અને તત્વની માહિતી આપી છે. તે પૈકી કઈ સાચી નથી? કઈ સાચી નથી? 1 સાચી નથી, 3 સાચી છે. સાચો જવાબ રહેશે બી ઓપ્શન, સ્વાદિષ્ઠાન વાયુ તત્વ, જે સાચી નથી. એટલે કે આ 3 સાચી છે: મૂલાધાર પૃથ્વી તત્વ, મણિપુર અગ્નિ તત્વ, અનાહત જળ તત્વ. કયા પ્રજીવકની ઉણપથી વાંજિયાપણું ઉદ્ભવી શકે છે? એ ઓપ્શન, ઈની ઉણપથી વાંજિયાપણું ઉદ્ભવી શકે છે. કયા પંખીનું અંગ્રેજી નામ હુપ્પો છે? હુપ્પોનું અંગ્રેજી નામ ઘંટી ટાંકણો, એટલે કે ઘંટી ટાંકણોનું અંગ્રેજી નામ હુપ્પો છે. કયો ગ્રહ બીજા ગ્રહો કરતાં ઊંધી દિશામાં ધરીભ્રમણ કરે છે? પરિભ્રમણની ઊંધી દિશામાં ધરીભ્રમણ કરે છે. સાચો જવાબ રહેશે એ ઓપ્શન, શુક્ર. કયા મચ્છરો હાથી પગના રોગના જંતુઓનો ફેલાવો કરે છે? સી ઓપ્શન, ક્યુલેક્સ ફર્ટિગન્સ. ભૌતિક તાપમાને એટલે કે લગભગ 108°C અસ્તિત્વ ધરાવતા ઘન અને ઋણ વીજભાર ધરાવતા તથા તટસ્થ કણોના સમૂહોને શું કહેવામાં આવે છે? તેમને પ્લાઝમા કહેવામાં આવે છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે? તો બેક્ટેરિયાનો નાશ ક્લોરીન કરે છે. લાઇ ડિટેક્ટરનું ટેકનિકલ નામ શું છે? લાઇ ડિટેક્ટરનું ટેકનિકલ નામ પોલોગ્રાફી છે. તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, નિકોટીન નામનું ઝેરી તત્વ તમાકુમાં રહેલું છે. ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો ખંડ કયો છે? બી ઓપ્શન, એશિયા. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? વિશ્વનો સૌથી મોટો મહાસાગર પેસિફિક મહાસાગર છે. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? તો નાઇલ નદી વિશ્વની સૌથી લાંબી નદી છે. કાસ્પિયન સમુદ્ર ક્યાં આવેલો છે? કાસ્પિયન સમુદ્ર રશિયામાં આવેલો છે. લીરા ક્યાંનું ચલણ છે? 22મા ક્વેશ્ચનમાં સી ઓપ્શન, તુર્કી. આર્જેન્ટિનાની રાજધાની કઈ છે? એ ઓપ્શન, બ્યુનોસ એરિસ. દુરાંદ લાઇન કયા દેશો વચ્ચે આવેલી છે? તો દુરાંદ લાઇન ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ 3 દેશો વચ્ચે આવેલી છે. મેકમોહન રેખા કયા 2 દેશો વચ્ચે છે? તો મેકમોહન રેખા ભારત અને તિબેટ વચ્ચે આવેલી છે.
વિશ્વનું સૌથી મોટું શહેર કયું છે? તો વિશ્વનું સૌથી મોટું શહેર ટોક્યો છે. બંગાળની ખાડી ભારતની કઈ બાજુ પર છે? બંગાળની ખાડી ભારતની દક્ષિણ પૂર્વ બાજુ પર આવેલી છે. નીચેનામાંથી કઈ નદીઓ દક્ષિણ ગુજરાતની છે? તો દક્ષિણ ગુજરાતની નદીઓ પૂર્ણા, કીમ અને નર્મદા જે દક્ષિણ ગુજરાતની નદીઓ છે. નીચે પૈકી કયું જોડકું ખોટું છે? કયું જોડકું ખોટું છે? રીંછનું અભયારણ્ય બરડીપાડા જે ખોટું છે, એટલે કે સિંહનું અભયારણ્ય ગીર સાચું છે, કાળિયાનું અભયારણ્ય વેળાવદર અને દરિયાઈ જળચર પ્રાણીનું અભયારણ્ય પિરોટન. ગુજરાતમાં ડીઝલ એન્જિન બનાવતો ઉદ્યોગ કયા શહેરમાં આવેલો છે? મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે અને 30માંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.